કચ્છ જિલ્લા પંચાયતમાં આજે જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ સમિતિના અધ્યક્ષની ઉપસ્થિતિમાં 28 વિદ્યાસહાયકોની કાયમી નિમણૂકના ઓર્ડર આપવામાં આવતા 28 શિક્ષકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ હતી। 28 વિદ્યાસહાયકોને આજે કાયમી નિમણૂક આપવામાં આવતા ખાસ કરીને ભુજ, લખપત, અબડાસા વિસ્તારમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે। જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ 28 વિદ્યાસહાયકો પોતાના વિદ્યાસહાયકની ફરજની સમયમર્યાદા પરિપૂર્ણ કરી તેમને કાયમી ઓર્ડર આપવામાં આવ્યા છે। ખાસ કરીને પશ્ચિમ કચ્છના ખાલી પડેલ ભુજ, લખપત અને અબડાસા વિસ્તારમાં જ્યાં શિક્ષકોની ખાધ હતી તેવી શાળામાં નિમણૂક આપવામાં આવી છે। જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બહાદુરસિંહ સોલંકી, કેળવણી નિરીક્ષક શ્રી ઉમેશ રૂઘાણી વગેરેના પ્રયાસથી કાયમી નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સીજે પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બહાદુરસિંહ સોલંકી, શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી કેશુભાઈ પારસિયા વગેરેની ઉપસ્થિતિમાં કાયમી ઓર્ડર આપવામાં આવ્યા હતા। આજની ભરતી પ્રક્રિયામાં આપણને 28 શિક્ષકો મળ્યા છે અને જે શિક્ષકો 10 વર્ષ માટે જે 6 તાલુકાઓમાં અગાઉના જે પહેલા હતા વેઇટિંગમાં એ શિક્ષકો મળેલા છે એની ભરતીની સ્થળ પસંદગીની પ્રક્રિયા આ ચાલી રહી છે અને તમે આપ પણ જોઈ રહ્યા છો કે પૂરેપૂરું ટ્રાન્સપરન્સીથી દરેક ઉમેદવારને બોલાવી અને સ્થળ પસંદગી કરવામાં આવે છે। જગ્યાઓ કચ્છની ખાલી ઘણી છે પણ જે સરકારશ્રીનું માર્ગદર્શન કે જ્યાં 0 શિક્ષકવાળી શાળાઓ છે એમાં 79 શાળાઓમાંથી પણ જ્યાં વધુ મહેકમ છે એવી શાળાઓની 28 શિક્ષકોની બિલકુલ સરકારશ્રીની માર્ગદર્શન મુજબ પસંદગી કામોને સિલેક્ટ કરવામાં આવ્યું છે અને એમાંથી આપણે આ પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે। આગામી જે હમણાં જેના ફોર્મ ભરાયા એ પણ આગામી સમયમાં આ જ 6 તાલુકાઓ માટે આપણને લગભગ 349 જેવા 319 ઉમેદવારો મળવાના છે અને એની ભરતી પ્રક્રિયા પણ આ મંથ એન્ડ પહેલાં પૂરી થવાની છે। તો જ્યાં મહાન દર્શે આપણને ખૂબ મોટી ઘટ છે એ ઘટમાં થોડો આપણને ચોક્કસ ફાયદો થશે પણ સાથે સાથે કેટલીક સરકારશ્રીની જે નિયમો છે એ નિયમોના કારણે આપણે કચ્છ જિલ્લાને સમજી લો કે અત્યારે જિલ્લા ફેરની બદલી હતી તો આપણે બીજા જિલ્લાઓમાંથી આપણને 8 થી 10 લોકો આવ્યા પણ એની સામે આપણા જિલ્લાઓમાંથી લગભગ 400ની આસપાસ આપણને અરજીઓ આવી છે। એ જ સાથે સાથે કેટલાક શિક્ષકો નિવૃત્ત છે એ રીતે આપણે જે નવી ભરતીઓ આવે છે પણ સામે એટલો ને એટલા લોકો નિવૃત્ત અથવા જિલ્લા બહાર એમના નિયમો અનુસાર જઈ શકે છે એને આપણે રોકી શકતા નથી। સરકારશ્રીને આપણે અગાઉ પણ ઘણી બધી જેમ આ 10 વર્ષની ભરતી આવા જિલ્લાઓના આવા તાલુકામાં થઈ રહી છે એ જ રીતે આપણે એક કીધું છે કે કોઈ પણ શિક્ષક જ્યાં નોકરીમાં 5 વર્ષ મિનિમમ 3 અથવા 5 વર્ષથી પહેલાં ચાલુ નોકરીએ ફરીથી અરજી ન કરે તો આમાં આપણને રાહત મળી શકે કારણ કે આમાં એને અધિકારની રૂએ આપણે રોકી નથી શકતા। આજે જે આગામી સમયમાં 319 શિક્ષકો મળ્યા હશે એમાંથી કેટલાય શિક્ષકો કે અથવા અન્ય ચાલુ નોકરીવાળા લોકોએ અરજી કરી હશે એટલે માટે આપણે તો ઠેરના ઠેર થઈ જઈએ છીએ। હા, આજની ભરતી પ્રક્રિયા છે એ ટોટલી 10 વર્ષના નવા નિયમ મુજબ એને એ તાલુકાથી બહાર એ નહીં થઈ શકે। કચ્છ જિલ્લાની અંદર સમગ્ર રાજ્યમાંથી જે જગ્યાઓ પસંદ થઈ એમાં 286 જગ્યાઓ ધોરણ 1 થી 5ની મંજૂર થઈ હતી અને એમાંથી કચ્છ જિલ્લાને 41 જગ્યાઓ આપણને ફાળવી હતી પણ કચ્છ જિલ્લાને આપણે માત્ર 28 ઉમેદવારો મળ્યા છે એટલે કે 28 ઉમેદવારો જ કચ્છ જિલ્લો પસંદ કર્યો છે અને 28 ઉમેદવારોની આજે ભરતી પ્રક્રિયા ચાલુ છે। આજે વિદ્યાસહાયક નિમવાના છે એ 10 વર્ષ સુધી એક જ જગ્યાએ ફરજ બજાવશે। 10 વર્ષનું બોન્ડ લેવાનું છે એમનું। ભુજ તાલુકાની અંદર 13 સીટ છે, અબડાસાની અંદર 11, લખપતની અંદર 6, મુન્દ્રાની અંદર 4, નખત્રાણામાં 4 અને માંડવીમાં 3 મળી 41 જગ્યાઓ આપણે ભરવા માટે રાજ્ય સરકારમાં પ્રપોઝ કરી હતી। એમાંથી ભુજમાં 9, અબડાસામાં 7, લખપતમાં 4, મુન્દ્રામાં 3, નખત્રાણામાં 3 અને માંડવીમાં 2 એમ કુલ 28 જગ્યાઓ આજે ઓપન કરવામાં આવી છે। 28 ઉમેદવારોને આજે માન્ય ચેરમેન સાહેબના હસ્તે આપણે ઓર્ડર આપવાના છીએ। કેમ્પનો દિવસ પણ આજે 13મી જુલાઈ નક્કી કર્યો છે। હવે 24મી જુલાઈની આસપાસ જે સમગ્ર રાજ્યમાં જે જાહેરાત આવી એ 688ની જાહેરાત આવી છે ધોરણ 1 થી 5ના વિદ્યાસહાયકોની અને એમાં કચ્છ જિલ્લાને સૌથી વધારે 319 જગ્યાઓ આપણને ફાળવી છે એટલે કે 50%ની આસપાસ 40-45%ની આસપાસ જગ્યાઓ સરકારે આપણને ફાળવી છે। એટલે પ્રાથમિક શાળાઓની અંદર જે ઘટ છે શિક્ષકોની જે ઘટ છે એ નિવારવા માટે આ વર્ષની અંદર ઘણી બધી શાળાઓની અંદર આપણે ઘણા બધા શિક્ષકો રાજ્ય સરકારે અને આપણા શિક્ષણ વિભાગે ફાળવ્યા છે।